નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીમાં ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરોએ સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરી। ઈદની નમાઝ બાદ દેશ અને દુનિયામાં અમન, શાંતિ અને સમૃદ્ધિ માટેની દુઆઓ ગુજારી। બોડેલી અને અલીપુરાની વિવિધ મસ્જિદોમાં નમાઝ અદા કરવા આવેલા મુસ્લિમ બિરાદરોએ હાથે કાળી પટ્ટી બાંધી વકફ બોર્ડ અને યુસીસી બિલનો વિરોધ નોંધાવતા કાયદાને નાબૂદ કરવા સરકારને અપીલ કરી। મુસ્લિમ સંપ્રદાયનો અતિ પવિત્ર એવો રમઝાનનો આખો મહિનો અલ્લાહની ઇબાદત કર્યા બાદ ચાંદ દેખાતાની સાથે જ રમજાન માસ પૂર્ણ થયો અને ઈદની ઉજવણી મુસ્લિમ બિરાદરોએ કરી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, અલીપુરા અને ઢોકલિયામાં પણ મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી। ઈદની નમાઝ અદા કરવા આવેલા તમામ મુસ્લિમ બિરાદરોએ હાથે કાળી પટ્ટી બાંધી વકફ બોર્ડ અને યુસીસી બિલનો વિરોધ નોંધાવતા સરકાર દ્વારા લાવનારા આ કાયદાને નેસ્તો નાબૂદ કરવા માટે સરકારને અપીલ કરી। ઈદની નમાઝના સમયે તમામ મસ્જિદો પાસે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મુસ્લિમ બિરાદરોએ શાંતિપૂર્ણ માહોલમાં ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદની ઉજવણી કરી, એકબીજાને ગળે લગાવી અને મુબારકબાદ પાઠવી। મુસ્લિમ સમાજની 1446મી હિજરી અને 2025ના રમજાન માસની અંદર સમગ્ર દેશની અંદર કોમી એકતા અને સમગ્ર દેશના વિકાસના હિત માટે જે રમજાન મહિનાના પવિત્ર માસની અંદર જે દુઆઓ કરવામાં આવી, ત્યારબાદ આજે ઈદ ઉલ ફિત્રના તહેવાર દ્વારા સમગ્ર દેશની અંદર કોમી એકતા જળવાઈ રહે તેની માટે ઈદ ઉલ ફિત્રની ઉજવણી સારી રીતે કરવામાં આવી, શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી। જ્યારે અને ઈદ ઉલ ફિત્રના દિવસે આજે તમામ દેશવાસીઓને ઈદ ઉલ ફિત્રની શુભકામનાઓ પાઠવીએ છીએ। તેમજ જે હાલની અંદર ભારત દેશની અંદર મુસ્લિમો પ્રત્યે ચાલતો એક મુદ્દો છે યુસીસી અને વકફ બોર્ડનો। યુસીસી બિલ ભારત દેશના મુસ્લિમોને જરૂર નથી, જબરજસ્તીથી અમને થોપવામાં આવી રહ્યું છે। શરિયત અને કુરાનને જે દબાવીને જે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે, અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે અમારે યુસીસી બિલની કોઈ જરૂર નથી। અમને જબરજસ્તી અમારી ઉપર આ બિલ ના થોપશો। વકફ બિલ જે લાગુ કરવા માટે જઈ રહ્યા છે, વકફ બિલની બી અમારે જરૂર નથી। અમે આજે સમગ્ર દેશના મુસ્લિમો તેમજ બોડેલીના શહેરના મુસ્લિમો હાથ પર અમે કાળી પટ્ટી બાંધીને અમે જે વિરોધ અમારો દર્શાવ્યો છે એ શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવ્યો છે અને સરકારને અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે અમારે યુસીસી બિલની કોઈ જરૂર નથી, અમારે વકફ બિલની પણ કોઈ જરૂર નથી। અમારી ઉપર જબરજસ્તી આ નિયમ થોપીને મુસ્લિમોને જે સાંત્વનાને, મુસ્લિમોને જે શાંતિપ્રિય મુસ્લિમોને જે એમના હક અધિકારો છીનવામાં આવી રહ્યા છે એ હક અધિકારો છીનવામાં ના આવે એવી અમારી સરકારને અપીલ છે। અને આજે સમગ્ર દેશની અંદર ઈદ ઉલ ફિત્રના તહેવાર નિમિત્તે ફરી એકવાર સૌ કોઈને શુભકામનાઓ પાઠવીએ છીએ। હું શાહિદ મંસૂરી, સામાજિક કાર્યકર।